બધું જે થાય છે ઓકે કેવું છે કે લાકડું અસત છે તેવી રીતના તેવી રીતના શરીર પણ અસત છે ને આત્મા કાયમી છે. અને સંસાર એટલે શું સમજાવ્યું છે પ્રકૃતિનો સ્વભાવ હોય છે એમ, પ્રકૃતિ એટલે સ્વભાવ એમ. હા બરાબર, વેરી ગુડ. ઓકે, ભગવાનની શક્તિ છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, વેરી ગુડ. તો હવે આપણે આજનો આગળનો શ્લોક આપણે રિસાઇટ કરીશું, પણ એ પહેલા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? આપણે જે અત્યાર સુધી જે અધ્યયન કર્યું એમાં કોઈનો કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે ઓકે, તો આજનો શ્લોક 17મો, બીજા ચેપ્ટરનો 17મો શ્લોક તમારા સ્ક્રીનની સામે છે. જેના જોડે ભગવદ્ ગીતાની બુક નથી, જેના જોડે બુક છે એ પેજ નંબર 93 ઉપર તમે તમારું પેજ લાવી શકો છો. આગળ આપણે 17મા શ્લોકનું અધ્યયન કરીશું. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. શ્લોક નંબર 17 આ રીતે છે. અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્ય યસ્ય ના કિંચિત કર્તુમ અર્હસી. હું ફરીથી રિસાઇટ કરું છું શ્લોકને. અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કિંચિત કર્તુમ અર્હસી. હવે કોઈને રિસાઇટ કરવો હોય શ્લોક તમે કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવો છે? જય શ્રી કૃષ્ણ કરું. હા કરો. હરે કૃષ્ણ. અવિનાશી તું તત્મિદંતતમ વિનાશમવ્યસ્ય ન કશ્યતિ કર્તુમર્હતિ. વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કિંચિત કર્તુમ અર્હસી. ભેગું છે. કર્તુમ મર્હતિ. હા, અર્હસી, અર્હસી. મરહસી નથી, એનું સંસ્કૃત વિચ્છેદન કરો તો અર્હસી છે. પણ ઇટ્સ ઓકે, કારણ કે આપણે સંસ્કૃતમાં આપણે આ જે શ્લોક જે બધા ભગવદ્ ગીતાના છે એને આપણે થોડું સંધિ વિચ્છેદ કરીને આપણે એને પ્રોનાઉન્સિએશન કરવું પડે. કારણ કે તમે એમને એમ કરશો વિનાશમ, વિનાશમ જે છે, વિનાશમ પછી જો વ્ય છે, પણ એકચ્યુઅલી સંસ્કૃત તમે સંધિ વિચ્છેદ કરો તો વિનાશમ યુક્ત એટલે પ્લસ અવ્ય, અવ્ય છે, અવ્ય પછી યસ્ય. અને હમણાં તમને સમજાવીશ કે અવ્યનો મતલબ શું છે. તો અવ્ય યસ્ય અસ્ય ન કિશ્ચિત, તો આ કિશ્ચિત છે પછી કર્તુમ છે, કર્તુમ અર્હસી છે. અહીંયા મરહસી લખે છે, કર્તુમ અર્હસી. યસ. તો એક કામ કરીશું નેક્સ્ટ ટાઈમ. ઉભા રહો, હું તમને છે ને બહુ ઈઝી તમને સમજાવું. એક સેકન્ડ, તમને સમજાવવા માટે શીલ પ્રભુપાદ બહુ સુંદર તમને અહીંયા સમજાવે છે. એક સેકન્ડ, હું તમને બીજું તમને શેર કરું છું કશું. ઓકે, તમને આ દેખાય છે ઇંગ્લિશમાં? હા દેખાય છે ને? દેખાય છે. હા, તો આ વેદાબેઝ ની અંદર છે. જુઓ તો અહીંયા શીલ પ્રભુપાદે જુઓ એક એક વસ્તુને એને સંધિ વિચ્છેદ કરી છે. તો અહીંયા કહે છે જો અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમ ઇદમ તતમ. પછી જો અહીંયા શું, અહીંયા ભેગું છે વિનાશમ અવ્ય, અહીંયા જો ભેગું છે વિનાશમ અવ્યયસ્ય અસ્ય. તો અહીંયા જો વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન, તો એ છે ન કિશ્ચિત કર્તુમ અર્હસી. તો તમારે એ રીતે તમને કોઈ પ્રોબ્લેમ થાય તો તમે આ વેદાબેઝમાં જઈને તમે ઓનલાઈન વેદાબેઝ લખશો તો એમાં તમે એનું ઇંગ્લિશમાં એમને
શીલ પ્રભુપાદે એક એક શબ્દનું સંધિ વિચ્છેદ કરીને શ્લોકને જુદો પાડ્યો છે. આપણા ગુજરાતીની અંદર આ નથી, પણ આની અંદર છે. બરાબર. કોઈ બીજા ડિવોટીને કરવું છે રિસાઇટેશન? આ તમને તમારી સામે હું રાખું છું એટલે તમને ઈઝી પડે. હા, કરો. અવિનાશી તું તદ્વિધિ येन सर्वम् इदं ततं विनाशम् अव्ययस्य अस्य न कश्चित् कर्तुम् अर्हति. વેરી ગુડ. યસ. કોઈ બીજા ડિવોટીને? ભરત પ્રભુ હું કરું છું. હા, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવિનાશી તું તત येन सर्वम् इदं ततं विनाशम् अव्ययस्य अस्य न कश्चित् कर्तुम् अर्हति. અર્હતિ. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટીને કરવું છે રિસાઇટેશન? ફાઇનલ. પ્રભુજી હું કરું. હા, કરો. અવિનાશી તુ તદ્વિધિ येन सर्वम् इदं ततं विनाश्यम् अव्ययस्य अस्य न कश्चित् कर्तुम् अर्हति. વેરી ગુડ. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે હરે કૃષ્ણ. હવે આપણે એનું ભાવાર્થ, અનુવાદ અને ભાવાર્થનું વાંચન કરીશું અને પછી હું તમને શ્લોકનું તાત્પર્ય શું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? વાંચ્યું? જય શ્રી કૃષ્ણ. હા, વાંચો. હરે કૃષ્ણ. હા, વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવાનું કોઈ સમર્થ નથી. આ શ્લોકમાં સંપૂર્ણ શરીરમાં વ્યાપેલા આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વધુ સ્પષ્ટ વર્ણન થયું છે. કોઈ પણ મનુષ્ય સમજી શકે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તે ચેતના છે. દરેક મનુષ્ય અંશતઃ કે સંપૂર્ણપણે શરીરમાં થતા સુખ દુઃખ વિશે સચેત હોય છે, પરંતુ ચેતનાનો આ વ્યાપ મનુષ્યના પોતાના શરીર પૂરતો જ મર્યાદિત હોય છે. એક શરીરમાં સુખ તથા દુઃખનો બોધ બીજા શરીરને થતો નથી. તેથી એક શરીર વ્યક્તિગત આત્માનું મૂર્ત સ્વરૂપ છે અને આત્માની ઉપસ્થિતિનું લક્ષણ વ્યક્તિગત ચેતના તરીકે અનુભવાય છે. આ આત્માને કદમાં વાળના અગ્રભાગના 10,000 ભાગ જેટલો વર્ણ્યો છે. શ્વેતાસ્તર ઉપનિષદ 5:9 આનું સમર્થન થયું છે. બાલાગ્ર સતભાગસ્ય સતતા કલ્પિતસ્ય ચ ભાગો જીવશ વિજ્ઞેયઃ સ ચાનંત્યાત કલ્પતે. જ્યારે વાળના અગ્રભાગનો 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતા એવા દરેકના ભાગના જેવડું આત્માનું કદ હોય છે. એવી જ રીતે એ જ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે. કેશાગ્ર સદભાગ્યશ સંતાંશ સાત્સાત્મક જીવ સૂક્ષ્મ સ્વરૂપોયમ સંખ્યાતીતો હિ ચિત્તકર્ણ. આત્માના પરમાણુના અગણિત કણ છે, જે કદમાં વાળના અગ્રભાગના 10,000 ભાગ બરાબર છે. આ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુથી પણ નાનું છે અને આવા કણ અસંખ્ય છે. આવા અત્યંત નાનો દિવ્ય સ્ફુલિંગ ભૌતિક શરીરનો મૂળ આધાર છે. અને જેવી રીતના કોઈ ઔષધિનો પ્રભાવ સમગ્ર શરીરમાં પ્રસરે છે, તેમ આ દિવ્ય સ્ફુલિંગનો પ્રભાવ પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપે છે. આત્માનો આ વિદ્યુત પ્રવાહ સમગ્ર શરીરમાં ચેતના રૂપે અનુભવાય છે અને એ જ આત્માના અસ્તિત્વનું
એ જ આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. કોઈ પણ સામાન્ય સંસારી માણસ પણ સમજી શકે છે કે ભૌતિક શરીરમાંથી ચેતના કાઢી લેવામાં આવે તો મૃત્યુદેહ બાકી રહે છે, અને ગમે તેટલા ભૌતિક ઉપચારો દ્વારા આ ચેતનાને પાછી લાવી શકાતી નથી. તેથી ચેતના કોઈ ભૌતિક પદાર્થોના સંયોજનના ફળ રૂપે હોતી નથી, પણ આત્માને કારણે હોય છે. મુંડક ઉપનિષદ 3:1-9 અણુ સમાન આત્માના કદનું વધુ સ્પષ્ટીકરણ થયું છે. એષ્ણોરાત્મ ચેતસા વેદિત્યો યસ્મિન પ્રાણ પચ્છદા સંવિવેશ પ્રાણે સ્થિતમ સર્વતમ ઓત્તમ પ્રજાનામ યસ્મિન વિશુદ્ધે વિભક્તેશ આત્મા. આત્માના કદમાં પરમાણુ સમાન છે, જેને પૂર્ણ બુદ્ધિથી જાણી શકાય છે. પતી ગયું. એ દ્રષ્ટિ તો 2 પાન બીજા પેજ પર છે પાછું પતી ગયું. 95. જય શ્રી કૃષ્ણ. ના 95માં છે પેજમાં છે હજુ જય શ્રી થઈ ગયું ને. અહીંયા હજુ છે અહીંયા મારે 2 પેજ ભેગા થઈ. અણુના આત્મા 5 પ્રકારના વાયુ પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન માં તર્યા કરે છે. તે હૃદયની અંદર સ્થિત છે અને દેહધારી જીવનમાં સમગ્ર દેહમાં પોતાના પ્રભાવને ફેલાવે છે. જ્યારે આત્મા 5 પ્રકારના ભૌતિક વાયુઓની મલિનતામાંથી શુદ્ધ થાય છે, ત્યારે તેનો આધ્યાત્મિક પ્રભાવ પ્રગટ થાય છે. હઠ યોગના ઉદ્દેશ વિવિધ આસનો દ્વારા તે 5 પ્રકારના પ્રાણોને નિયંત્રિત કરવાનો છે કે જે આત્માને વીંટાળી પડેલા છે. આ યોગ કોઈ ભૌતિક વાતાવરણના બંધનમાંથી અણુ આત્માની મુક્તિ માટે છે. આ પ્રમાણે અણુ આત્માના સ્વરૂપને વૈદિક શાસ્ત્રોએ માન્યતા આપી છે, અને દરેક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના વ્યવહારિક અનુભવથી આનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. માત્ર મૂર્ખ માણસ જ આ અણુ આત્માનો સર્વવ્યાપી વિષ્ણુ તત્વ તરીકે વિચાર કરી શકે છે. અણુ આત્માનો પ્રભાવ અમુક વિશિષ્ટ શરીરમાં સંપૂર્ણપણે ફેલાઈ શકે છે. મુંડક ઉપનિષદ અનુસાર આ અણુ આત્મા જીવ માત્રમાં હૃદયમાં રહેલો છે, અને ભૌતિક વૈજ્ઞાનિકોએ આ અણુ આત્માના કદને માપવામાં અસમર્થ હોવાથી તેમાંના કેટલા મૂર્ખામીવશ ખાતરીપૂર્વક કહે છે કે આત્માનું અસ્તિત્વ જ નથી. વ્યક્તિગત પરમાત્માની સાથે જ હૃદયમાં વિદ્યમાન રહે છે. એટલે જ શરીરની હલનચલનની સર્વ શક્તિઓ દ્વારા આ ભાગમાંથી જ ઉદ્ભવે છે. જે લાલ રક્તકણ ફેફસામાંથી પ્રાણવાયુ લઈ જાય છે, તે આત્મામાંથી જ શક્તિ પામે છે. જ્યારે આત્મા આ સ્થાનમાંથી નીકળી જતો રહે છે, ત્યારે રક્તોત્પાદક સંમિશ્રણનું કાર્ય બંધ થઈ જાય છે. ઔષધિ વિજ્ઞાન લાલ રક્તકણોના મહત્વનો તો સ્વીકાર કરે છે, પરંતુ શક્તિનું ઉદ્ભવ સ્થાન આત્મા છે એની ખાતરી તે કરી શકતું નથી. ઔષધિ વિજ્ઞાન એ તો સ્વીકારે જ છે કે શરીરની સર્વ શક્તિઓનું ઉદ્ગમ સ્થાન હૃદય છે. પૂર્ણ આત્માના અંશ એવા અણુ કણોની તુલના સૂર્યપ્રકાશના કણો સાથે કરવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં અસંખ્ય તેજોમય અણુ હોય છે. એ જ પ્રમાણે પરમેશ્વરના વિભિન્ન નાના અંશ પરમેશ્વરના કિરણોના પરમાણુ સ્ફુલિંગો છે, જેના પ્રભાવ અથવા પરાશક્તિ કહે છે. તેથી મનુષ્ય ભલે વૈદિક જ્ઞાનનો અનુસરતો હોય કે આધુનિક વિજ્ઞાનને, તે શરીરમાં રહેલા આત્માના અસ્તિત્વને નકારી શકે નહીં. સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં આત્માના વિજ્ઞાનનું વિસ્તારપૂર્વક સ્પષ્ટ વર્ણન કર્યું છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, વેરી ગુડ. હરે કૃષ્ણ. બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે થોડું આના વિશે સમજીએ. ફરીથી શ્લોકને તમારા સ્ક્રીન ઉપર લાવું છું. ઓકે, તો શ્લોક આ તમારા સ્ક્રીન ઉપર છે. હવે આપણે વર્ડ બાય વર્ડ સમજીએ અને પછી થોડું એક્સપ્લેનેશન હું તમને આપું એનું. તો અહીંયા શું કહે છે જુઓ, શ્લોકમાં શું કહે છે કે અવિનાશી તું તદ્વિધિ.
તો અવિનાશી, અવિનાશીનો મતલબ શું છે? જે નાશવંત નથી, જેનો નાશ નથી થઈ શકતો. તો કોનો નાશ નથી થઈ શકતો? તો ભગવાન કહે છે અવિનાશી તું તદ્વિધિ. તદ્વિધિ એટલે જાણ. હવે આપણે આનો આગળનો શ્લોક હતો એમાં ભગવાન શું વાત કરે છે? આપણે કલ્પનાબેને વાત કરી એ રીતે આગળના શ્લોકમાં શું વાત થઈ? કોઈ કહેશે? કલ્પનાબેન સિવાય આગળના શ્લોકમાં શું વાત કરી ભગવાન કૃષ્ણએ 16મા શ્લોકમાં? આત્મા અવિનાશી છે. હા, એ તો આપણે અત્યારે વાત કરી છે આત્મા અવિનાશી, પણ ભગવાને બે ડિફરન્શિએશન કીધા. એટલે સત બે ને અસત. હા, સત અને સત અસતનું. એટલે જેનો નાશ નથી થતો તે. હા, યસ, ઓકે, વેરી ગુડ. અસત એ અસત છે, કાયમી નથી હોતું, નાશવંત હોય છે. તો 16મા શ્લોકમાં ભગવાન જનરલ કેટેગરી બતાવે છે. જેમ કોઈ આપણે ભણતા હતા અમારે ત્યારે કોઈ મોટો કોઈ પાઠ હોય, માનો કે 5-10 પેજનો કોઈ મોટો ગુજરાતી હોય કે કોઈ બીજો ભાષા હોય, એની અંદર કોઈ મોટું ચેપ્ટર હોય, રાઈટ? તો મોટા ચેપ્ટર ની અંદર શું કરે? કોઈનું માઇક ઓન છે, પ્લીઝ તમારા માઇકને ઓફ રાખો જો પોસિબલ હોય તો. તો મોટા ચેપ્ટર, જો મોટું ચેપ્ટર હોય તો એને શું કરે? અમારા ટીચર શું કરતા હતા મોટા ચેપ્ટરની અંદર કે એક મોટું હેડિંગ આપે અને પછી હેડિંગના નીચે 2-3 લાઈનો લખે. આમ આમ એક લાઈન કરે, પછી વિભાગ પાડે કે આમાં આની વાત કરવામાં આવી છે, આની વાત કરી છે અને આની વાત, 1 કે 2 પોઈન્ટો લખે, રાઈટ? તો ભગવાન કૃષ્ણએ 16મા ચેપ્ટરમાં શું વાત કરી કે એક વસ્તુ સત છે ને અસત છે. હવે ભગવાન વાત કરી રહ્યા છે કોની? અસત અને સત. હવે ભગવાન કહેશે સત અને અસત ની અંદર હવે સતની વાત કરશે. કેમ? સત એટલે શું? જે ઇટરનલ છે. સતનો મતલબ છે ઇટરનલ છે, જેનો કોઈ શું કહેવાય આપણે કે એનો કોઈ અંત નથી ને પ્રારંભ નથી. હવે આપણે આત્માનો કોઈ પ્રારંભ નથી. આપણે કોઈ પૂછે કે આત્મા ક્યારે ઉત્પન્ન થઈ, એની ડેટ ઓફ બર્થ શું છે આત્માની, તો ભગવાન કૃષ્ણ સિવાય એ કોઈ જવાબ આપી ના શકે. કારણ કે ઇન ટાઈમ ઇમેમોરિયલ છે, ટાઈમ ઇન મેમોરિયલ છે. કારણ કે આત્માનો જન્મ ક્યારે થયો છે એ આપણે કોઈને નથી ખબર. તો ભગવાન પણ સ્વયં શું કહે છે કે આત્મા કેવી છે? અવિનાશી છે. તો ભગવાને 16મા ચેપ્ટર અને 16મા વર્ષમાં શું કીધું? 2 વસ્તુ છે, એક સત છે, એક અસત છે. અસત વસ્તુ જે છે એ એન્ડ્યોરિંગ નથી. એન્ડ્યોરિંગ નથી એટલે પરમેનન્ટ નથી. એ આજ નહીં તો કાલ નહીં તો ગમે ત્યારે એનો નાશ થવાનો છે. જેમ કે મેં એક્ઝામ્પલ તમને આપ્યું હતું ભીષ્મ પિતામહનું. તો ભીષ્મ પિતાની ઉંમર ઓલમોસ્ટ 184 વર્ષ હતી જ્યારે મહાભારતનું યુદ્ધ લડવામાં આવ્યું હતું ત્યારે. મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ 184 વર્ષના હતા, તો પણ એમનું અંત છે, એટલે એ મરી ગયા છે, રાઈટ? એમનો અંત ફિનિશ છે. હવે માન લો કે લોમસ ઋષિ છે. લોમસ ઋષિની પણ વાતો આપણે પહેલા કરેલી છે. તો લોમસ ઋષિનું તો જે જીવન છે એ કેટલું મોટું છે? તો મેં તમને કીધું હતું કે લોમસ ઋષિના જે અહીંયાના ભાગના જે વાળ જે છે, લોમસનો મતલબ છે કે રૂવાટી બેઝિકલી. તો એમના આખા શરીર ઉપર રૂવાટી છે. તો શરીરના અમુક ભાગ, આ જે છાતીનો ભાગ છે ત્યાં અમુક વાળ ખરી ગયા છે, બાકી આખા શરીરમાં વાળ છે. તો એક વખત ઇન્દ્ર જે છે, તો ઇન્દ્ર જે છે, આપણે આખી કહાની મેં તમને કીધેલી છે પણ બહુ સંક્ષિપ્તમાં. તો ઇન્દ્ર જે છે એ લોમસ ઋષિના ત્યાં આવે છે અને પૂછે છે કે ઋષિવર, તમારે તો ના તો કોઈ કુટિયા છે, એટલે કોઈ તમારી ના તો ઝોપડી છે, ના તો કોઈ તમારું પરમેનન્ટ રહેવાનું કોઈ સ્થાન છે. તો તમારા માટે તમે કહેતા હો તો ઝોપડી બોપડી બનાવી આપું, તમને મહેલ બનાવી આપું મસ્ત. તો લોમસ ઋષિ કે ભાઈ જીવવું કેટલું છે ભાઈ? માથા ઉપર શું મૂકતા હતા એરા? માથા પર એક આપણે ગુજરાતીમાં પૂડો કહે છે. પૂડો ખબર છે? કે આપણે ભેંસને ખવડાવીએ પૂડો, તો માથા પર પૂડો મૂકતા હતા. તો ઇન્દ્ર કહે છે કે તમે આ પૂડો માથા પર કેમ મૂક્યો છે? તો કે નોર્મલી ભૌતિક વર્લ્ડના જે લોકો જે છે ભૌતિક દુનિયાના, એમને એવું થાય કે મારા માથા પર કોઈ છત હોવી જોઈએ, તો આ મારી છત છે. તો પૂડોને પોતાની છત ગણતા હતા. આપણે તો અહીંયા ઘરો બનાવીએ છીએ, એ તો પૂડા નહીં કરતા હતા. તો એવું કહે છે કે તમે કેમ ઘર નથી બનાવતા? તો કે જીવાનું છે બહુ ઓછું, ને એમાં ક્યાં ઘરની ઝંઝટમાં પડો? તો ઇન્દ્ર નથી કે જીવાનું છે ઓછું, પૂછવા તો દે કે કેટલી ઉંમર છે એમની, કે કેટલી ઉંમર છે તમારી?
તો કે બહુ નથી. કેટલી છે તો બતાવે કે આ જો મારા આ ભાગ જોઈએ છે, છાતીનો ભાગ જોઈએ છે કે હા, ત્યાં અમુક વાળ તને તને જ ખાલી જગ્યા દેખાતી હશે. એમ નોર્મલી બધાના શરીર પર વાળ હોય અને એકદમ તમે અમુક પોર્શન ઉપર ટ્રીમ કરી દો તમે, કે અસ્ત્રો મારી નાખો તો એને એની ચામડી દેખાય, રાઈટ? તો એમની ચામડી દેખાતી હતી ત્યાં. તો કે છે કે અચ્છા હા, હું દેખું છું ત્યાં થોડું તમારી જગ્યા દેખાય છે, તમારી ચામડી દેખાય છે, કે કશું જ નથી. કે શું થાય છે કે જ્યારે જ્યારે બ્રહ્માનું મૃત્યુ થાય છે, તમારો એક જે વાળ છે એ ખરીને પડે છે. તો અત્યાર સુધી આટલા બ્રહ્મા મરી ગયા છે. તો વિચાર કરો એમની આયુ કેટલી હશે. બ્રહ્માની 100 વર્ષની આયુ છે. આપણે તમને સમજાયેલું છે પેલા કે બ્રહ્માની 100 વર્ષની આયુ છે, અને 100 વર્ષની આયુ એટલે કેટલી થાય? બ્રહ્માના 12 કલાક ગણો તમે તો 2000 ચતુર્યુગ થાય. અત્યારે જે આપણે ચાલે છે કલયુગ, તો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ તમે 4 ભેગા કરો ત્યારે 43,20,000ની ઓન એન એવરેજ એની વર્ષ થાય. એવા 43,20,000 ઇન્ટુ એ ગુણાકાર 2000 કરો ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એક દિવસની અંદર રાત્રિ અને દિવસ બંને આવી ગયું. તો એટલો બ્રહ્માનો એટલો મોટો દિવસ છે, એક જ દિવસ. એવું બ્રહ્મા કેટલું જીવે છે? 100 વર્ષ. તો અહીંયા લોમસ ઋષિ શું કહે છે કે મારી ઉંમર કેટલી છે કે આ જે વાળ ખર્યા છે એમાં એક વાળ ખરે ત્યારે એક બ્રહ્મા મરે છે. તો વિચાર કરો એમની ઉંમર કેટલી હશે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા ભગવાન કહે છે કે સત્ય અને અસત્ય તો લોમસ ઋષિની તો ભાઈ મૃત્યુ નહીં થાય એવું છે? ના, લોમસ ઋષિની પણ મૃત્યુ થશે. એક દિવસ આવશે ત્યારે લોમસ ઋષિ પણ ભગવાનના ધામમાં જશે. તો લોમસ ઋષિ જેવાની જે કેટલા વર્ષોની એમની જિંદગી છે, રાઈટ? અનંત કોટી કહેવાય, આપણે ગણી ના શકીએ. તો એની પણ મૃત્યુ છે. એટલે ભગવાન અહીંયા શું સમજાવે છે ભાઈ કે જેમ મેં તમે 2 ચેપ્ટરની વાત કરી, તો ભગવાન 16મા અધ્યાયમાં કહે છે કે સત અને અસત છે. હવે હું તને સત વિશે સમજાવીશ. એટલે આ 17મો શ્લોકથી હવે અહીંયા આત્માની વાત ચાલુ થશે. અહીંયાથી માંડીને છેક બીજા નજર 14-15 શ્લોકો જે છે એ બધી આત્માની વાતો કરશે ભગવાન. તો હવે એક એક વસ્તુ આપણે એક એક શ્લોકમાં સમજીશું. બહુ સુંદર રીતે ભગવાન સમજાવે છે આત્મા વિશે. અને આ જ્ઞાન બહુ બેઝિક જ્ઞાન છે. આપણને બધાને લાગે છે કે આ જ્ઞાન તો અમને ખબર છે પ્રભુ, એમાં તમે શું નવું સમજાવવાના છો? નવું તો કશું નથી સમજાવવાના. પણ આ જ્ઞાન કેમ બેઝિક છે ને કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ જ્ઞાન જ બેઝ છે. જેમ આપણે ગણિત શીખવું હોય, કોઈને નાના છોકરાને ગણિત શીખવું હોય તો એને શું શીખવું પડે? એકડ એક, બગડ બે, તગડ ત્રણ, 1 થી 10 આવડવું જોઈએ. જો એને 1 થી 10 આવડે તો પછી 10 થી ભાઈ 11 થી 20 પણ આવડે. એમ કરીને 100, 1000 સુધી બનાવી શકે, રાઈટ? અને એ આવડે એટલે પછી ધીમે ધીમે ગણિતના દાખલા એને આવડે. ગણિતના દાખલા આવડે એને વત્તાકાર, બાદબાકી, ભાગાકાર બધું આવડે. અને એ બધું આવડે એટલે પછી ધીમે ધીમે જેમ એનું ગ્રેડેશન ઉપર જાય એમ શું થાય એને ડિફિકલ્ટ સમ આવે, ડિફિકલ્ટ પઝલ્સ બધી એના કોમ્પ્લેક્સ જે બધી આવે એને સોર્ટ આઉટ કરવાનું છે. પણ એ બધામાં કોમન શું છે? આ જે બેઝિક જ્ઞાન છે 1 થી માંડીને 10 સુધીનું એ જ છે. ગણિતમાં છે શું? તમે જોશો ગણિતમાં બધા દાખલામાં છે શું? 1 થી માંડીને 10 સુધીના જ અંકો છે. એમાં બીજું કશું છે એક્સ્ટ્રા? નથી. બધી સાઈનો બધી જુદી વાત છે, પણ બેઝિક તો એ જ છે. એમ આત્માનું નોલેજ બહુ બેઝિક લાગે આપણને કે આ તો અમને ખબર છે. પણ ખબર છે તો પણ આપણે પ્રેક્ટિકલી નથી મૂકી શકતા. આપણે કેમ પ્રેક્ટિકલી નથી મૂકી શકતા? કારણ કે કોઈ વસ્તુ આપણી નજીક હોય તો એની વેલ્યુ નથી આપણા માટે. આપણે એની વેલ્યુ શાની છે? તો જે વસ્તુ દૂર છે, જે આપણી જોડે નથી. મતલબ તમારા જોડે કોઈ મોટો બંગલો નથી, જો તમારું ઘર સારું છે, તમારા ઇનફ જેટલા ઘરના જેટલા ફેમિલી મેમ્બર છે એના માટે દરેક માટે એક પર્સનલ બેડરૂમ પણ છે, તો પણ પોતાનું ઘર નાનું લાગે છે. અને એવું લાગે છે કે હવે મારે એક બીજું મોટું ઘર જોઈએ છે, રાઈટ? કારણ કે જે છે નજીકમાં એની કોઈ વેલ્યુ નથી. તો આપણી નજીકમાં કોણ છે? તો આપણા દિલમાં કોણ રહેલા છે? પરમાત્મા રહેલા છે. પરમાત્મા એટલે ભગવાન. તો ભગવાનની કોઈ વેલ્યુ નથી, કારણ કે આપણે તો એ તો છે જ ને. એમાં શું મોટી વાત છે? પૈસાની વાત કરો, કોઈ ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, કોઈ શેર બજારની વાત કરો, કોઈ કઈ રીતે હું 1 કરોડના 2 કરોડ બનાવું, એવી બધી વાતો કરો તો અમને ઇન્ટરેસ્ટ છે પ્રભુ. આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, રાઈટ? પણ એ બધા પૈસા આપણે શું થવાનું? એટલે અલ્ટિમેટલી તમને માન લો હું તમને અહીંયા બતાવી દઉં કોઈ એવો મેજિક ફોર્મ્યુલા કે તમે આ ફોર્મ્યુલા યુઝ કરશો તો મહિનામાં 10 કરોડ રૂપિયા તમારા ઘરમાં આવી જશે.
માની લો એક્ઝામ્પલ છે, રાઈટ? 10 કરોડ રૂપિયા આવી પણ ગયા એક્ઝામ્પલ તમારા ઘરમાં, એ 10 કરોડ રૂપિયા ક્યાં સુધી રહેશે? ઓલવેઝ રહેશે? ના. આજે તમારું છે, કાલે કોઈ બીજાનું થવાનું છે. એ 10 કરોડ ક્યાંથી આવ્યા છે? કોઈ લૂઝ કર્યું છે, કોઈને પૈસા લૂઝ. આપણે અહીંયા લોટરી રમે છે અમેરિકામાં બધા, રાઈટ? શું રમે છે? મેગા મિલિયન અને પાવર બોલ રમે છે લોકો. મોટી લોટરી છે અહીંયા અમેરિકામાં. તો 100 મિલિયન ની લોટરીઓ હોય છે ત્યારે જેકપોટ એનું 100 મિલિયન એટલે ઓલમોસ્ટ 800-900 કરોડ રૂપિયા થાય આપણા ઇન્ડિયાના એક્ઝામ્પલ, રાઈટ? તો એ 100 મિલિયન પૈસા લાવે ક્યાંથી લોકો? ક્યાંથી લાવે? આ બધા રમતા હોય, રાઈટ? આ બધા જે બધા લોકો રમતા હોય એ લોકોના જ પૈસા છે. એ બધાના પૈસા ભેગા થઈને એક જીતે કે બે જીતે એને મળે, બાકી બધા ઠનઠન ગોપાલ. પછી પાછું ચાલુ કરે, પાછું બીજો જ્યારે પણ થતી હશે લોટરી, મને આપણે તો હું તો નથી રમતો. પહેલા અમારો સ્ટોર હતો તો હું લોટરી રમતો નહોતો, પણ કસ્ટમર માટે કરતા તો આપણને થોડું ખબર હોય, રાઈટ? તો આપણને આ નોલેજ છે, તો એટલા માટે તમને એક્ઝામ્પલ આપું છું. તો કહેવાનો મતલબ શું છે કે એની વેલ્યુ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારો બોડી છે ત્યાં સુધી વેલ્યુ છે. તો ભગવાન અહીંયા શું સમજાવે છે? અવિનાશી તું તદ્વિધિ. તદ્વિધિ એટલે જાણ. કોને જાણતું? તું. તું એનો મતલબ શું છે? રિફર આ તું ને કોને થાય છે? આ પ્રીવિયસ જે પાછલો શ્લોક છે જેની અંદર સત્યની વાત કરી છે, સત્ય એટલે આત્મા. અહીંયા ભગવાન આત્મા ક્લિયર નથી વાત કરતા. આખા શ્લોકમાં ભગવાને કે આત્માની વાત નથી કરી. તો કોઈ માયાવાદી હોય કે તમે આ બહુ આત્માની વાત કરો છો, પણ અહીંયા ક્યાં ભગવાન, અહીંયા તમારા કૃષ્ણ ક્યાં આત્માની વાત કરે છે? તો પણ કે પેલા ભાઈ તું કોન્ટેક્સ્ટ જો, એના પાછળનો શ્લોક જો. પાછળના શ્લોકમાં શું ભગવાન કહે છે? સત અને અસતની વાત કરે. સત શું છે ને અસત છે એ તો મેં તમને સમજાવ્યું છે. તો અહીંયા ભગવાન શું કહે છે કે કેવું છે? અવિનાશી છે. અવિનાશી એટલે જેનો નાશ નથી થઈ શકતો. આપણે આગળ સમજીશું એનો મતલબ શું થાય. તો શું કહે છે? અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ તતમ. હવે આ બહુ સુંદર વસ્તુ છે. આપણે આ લાસ્ટ ટાઈમ પણ વાત કરી. શું કહે છે? યેન નો મતલબ શું છે? કે જેના વડે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. હવે સંપૂર્ણ શરીરમાં શું વ્યાપ્ત છે? તમારા માઇક ઓન કરી શકો છો. આપણા શરીરમાં શું વ્યાપ્ત છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી આત્મા. આત્મા. આપણા પૂરા શરીરમાં આત્મા વ્યાપ્ત છે. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટી? ચેતના. ચેતના. વેરી ગુડ. યસ. આખા શરીરમાં આત્મા વ્યાપ્ત નથી, ચેતના વ્યાપ્ત છે. કઈ રીતે? તો સમજીએ આપણે. મેં તમને સમજાવ્યું તો કે આત્માનો ગુણધર્મ શું છે? આત્માનો ગુણધર્મ છે એની કોન્શિયસનેસ, ચેતના. કેમ? જોયું. હવે આપણે એક્ઝામ્પલ છે. આપણે આ બધાને અનુભવ થયેલો હશે. તમે અનુભવ હમણાં કહીશ ને એટલે તરત તમને લાઈટ થશે. કદી તમારી હાથની આંગળી કે પગની આંગળી બારણામાં આવેલી છે? યા આવેલી છે? બધાની આવેલી છે? હા યા ઓકે. તો માની લો પગની કોઈ આંગળી બારણામાં આવી ગઈ હોય, એક્ઝામ્પલ, રાઈટ? તો પગની આંગળી બારણામાં આવે ને આપણે એને આમ થઈ જાય, દુખાય, તો એ કઈ રીતે ખબર પડે છે? મગજના જ્ઞાન તંતુ. મગજના. પણ એ મગજને કોણ મગજમાં કોણ કહે છે કે ભાઈ અહીંયા દુખાય છે? ચેતના છે. ચેતના છે. હા, ચેતના છે, કોન્શિયસનેસ. તો જો ચેતના, તો આખા શરીરમાં વ્યાપ્ત શું છે? ચેતના છે. તમને એને બીજો એક્ઝામ્પલ આપું સમજવા માટે. તમે મીણબત્તી તો તમે બધાએ સળગાઈ જશે, રાઈટ? તો મીણબત્તી અંધારું થાય આપણે જયારે લાઈટ જતી રહે. ઇન્ડિયામાં તો આપણે પહેલા બહુ થતું હતું, ગુજરાતમાં લાઈટ આવતી જ નથી. હવે તો મોદીના કારણે સારું થયું છે. તો લાઈટ જતી રહેતી હતી તો આપણે મીણબત્તી સળગાવતા હતા, રાઈટ? તો મીણબત્તી તમે સળગાવો અને એ મીણબત્તી ઉપર માન લો કે તમે કોઈ કાચનો ગ્લાસ કે એવું મૂકી દો. મીણબત્તી હોય આ સળગાવીને કાચનો ગ્લાસ મૂકી દો તો કેટલું અજવાળું આપે? કેટલું અજવાળું આપે? વધુ આપે? ઝાખું આપે. ઝાખું આપે. વેરી ગુડ. અને એક કાચનો ગ્લાસ તમે ઉઠાઈ લો મીણબત્તી ઉપરથી, હવે કેટલું આપે અજવાળું? વધારે આપે. હા. તો જે અજવાળું વધુ આપે છે એ અજવાળું જે છે એ શું છે? એની તમને આ એનોલોજી આપું છું સમજવા માટે. એ શું છે? તમારી ચેતના છે. ચેતનાનો મતલબ તમારી કોન્શિયસનેસ. તો
તો પછી વાત થાય તો ભાઈ કોન્શિયસનેસ છે તો આત્મા ક્યાં છે? તો એક તમને પ્રયોગ કરાવું તમને બધા સાથે. ઓકે, કરવા તૈયાર છો પ્રયોગ મારી સાથે? યા તમારા સિવાય ઇન્દિરાબેન કોઈ યસ બોલતું નથી. હા હા બોલ હા હા અચ્છા, ઓકે. તો હમ. પ્રયોગ શું છે એ પહેલા સાંભળી લો, પછી હું ઇન્ડિવિજ્યુઅલી બધાને પૂછીશ. ઓકે, તો પહેલા સમજી લો પ્રયોગ શું કરવાનો છે તમારા બધાને. જેમ મારું નામ ભરત છે તો હું કહીશ કે હું ભરત છું. તમારે એવું કહેવાનું છે કે હું ભરત છું, એટલે મીન્સ તમારે તમારું નામ કહેવાનું છે. તમારું નામ ઇન્દિરા છે કે હું ઇન્દિરા છું, રાઈટ? કલ્પનાબેન તમારે કહેવાનું કે મારું નામ કલ્પના છે. જલ્પાબેન હર્ષલના નામથી તમે જોઈન થયા છો તો હા કહેવાનું કે મારું નામ જલ્પા છે, રાઈટ? હા yeah. રાઈટ, એમ કરીને દરેક ડિવોટીને આ તમારે પ્રયોગ અત્યારે કરવાનો છે મારી સાથે, રાઈટ? ને પછી હમ. હું દરેકને એક ક્વેશ્ચન પૂછવાનો છું અને પછી આપણે ત્યાંથી આપણે આગળ વધીશું. તૈયાર છો? Yeah. યા ઓકે, તો હું 3 કહું 1 2 3 ત્યારે તમારું નામ લેવાનું છે અને જેમ હું કહીશ નામ કે હું ભરત છું એમ તમારે તમારું નામ લેવાનું છે. ઓકે, રાઈટ? હા હા. હું ત્રણ વખત હરે કૃષ્ણ બોલીશ અને 3 વખત જ્યારે હરે કૃષ્ણ પૂરું થાય ત્યારે તમારે તમારું નામ લેવાનું છે. ઓકે, પછી આગળ કશું નહીં કરવાનું, ખાલી ના નામ ખાલી લેવાનું. તમારું નામ લેવાનું છે, આગળ બધા કશું જ એક નથી સાથે કરવાનું. બધા એક તમારે સાથે બધાને એક સાથે લેવો હોય તો કોઈ વાંધો, હા બધા એક સાથે લો તમારું નામ, કોઈ વાંધો નથી. કારણ કે બધાને ઇન્ડિવિજ્યુઅલી હું પૂછવાનો છું ક્વેશ્ચન એટલે. ઓકે, તો પહેલી વખત બોલું છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મારું નામ મારું નામ જલ્પા ભરત છે. છે. મારું નામ પિનલ છે. હું રીટા છું. વેરી ગુડ. કેટલા હું ડાયા કુંજ પ્રિયા છું. હું મદન મોહિની છું. વેરી ગુડ, વેરી ગુડ, ખાલી વેરી ગોપી ગુડ. પ્રિયા. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે હું તમને ક્વેશ્ચન પૂછવાનો છું. ક્વેશ્ચન છે તો મદન મોહિની, પહેલા મદન મોહિની થી ચાલુ કરીએ. તો મદન મોહિની, જ્યારે તમે કીધું મારું નામ મદન મોહિની છું કીધું ત્યારે તમારો હાથ ક્યાં હતો? વેર વોઝ યોર હેન્ડ? મારો હાથ મારા એકચ્યુઅલી મોઢા પાસે હતો. મોઢા પાસે હતો. ઓકે, ધેટ્સ ફાઇન. ઓકે, નો પ્રોબ્લેમ. હવે કલ્પનાબેન તમે બોલો, તમારો હાથ ક્યાં હતો? કશું મારો હાથ આમ જ હતો. ઓકે, કુંજપ્રિય માતાજી? મારો જ્યાં હતો ત્યાં જ હતો, એમ બુક પાસે હતો. કોઈ વાંધો નહીં. હા, કોઈ વાંધો નથી. આ તમને એક્સરસાઇઝ એટલા માટે કરાવું છું, તમને હું જ્યારે જવાબ આપીશ ત્યારે તમને ખુદનો અનુભવ થશે કે એનો શું મતલબ કહું છું. રોમા માતાજી, રોમા માતાજી તમારો હાથ ક્યાં હતો? મારો ગળા ઉપર ચેન જોડે હતો, ચેન. ઓકે, ચેન. અચ્છા, ઓકે, તમે ચેન વાળી લાગે છે. જલ્પાબેન તમે બોલો, તમારો હાથ ક્યાં હતો? મેં મારો ફોન પકડી રાખ્યો છે મારા ઓકે, હાથમાં. તમારો ફોન પકડી રહ્યા. ઓકે, ઇન્દિરાબેન તમારો હાથ ક્યાં હતો? મારો હાથ મારી છાતી ઉપર હતો. ઓકે, વેરી ગુડ. રીટા માતાજી? મારો હાથ મારી છાતી પર હતો. ઓકે, આનંદીબેન તમારો હાથ ક્યાં હતો? આનંદ. અચ્છા, ભાનુબેન તમારો હાથ ક્યાં હતો? ઓકે, ચિન્મયી માતાજી તમારો હાથ ક્યાં હતો? મારા હાથમાં ફોન હતો. ઓકે, નો પ્રોબ્લેમ માતાજી. ગોપી પ્રિયા માતાજી તમારો? હરે કૃષ્ણ પ્રભુજી, મારો હાથ ફોન પકડેલો હતો. ઓકે, નો પ્રોબ્લેમ. પછી હા. નેક્સ્ટ કોઈ આ હરે કૃષ્ણ કરીને કોઈ જોઈન થયું છે એમને પૂછું છું, પ્લીઝ અનમ્યુટ કરો. તમારો હાથ ક્યાં હતો? ભરત પ્રભુ, મારો હાથ કઈ નતો, હું તો કામ કરું છું એટલે બધે અચ્છા, ફરતો જય હતો. સીતા માતાજી પણ સાથે. એટલે ઓકે, હું મારું નામ નથી બોલી, હું બોલી હું તો હરે કૃષ્ણ નામથી જોડે છું એટલે એ હા, નામથી. કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. પછી જેનિશ પ્રભુ, હરે કૃષ્ણ, તમારો હાથ ક્યાં હતો? બીજી છે પ્રભુ. ઓકે, નેહાબેન તમારો હાથ ક્યાં હતો? મેં પણ ફોન પકડ્યો છે હાથમાં. ઓકે, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. પાર્થ પ્રભુ તમારો હાથ ક્યાં હતો? પાર્થભાઈ? મારો હાથ હૃદય પર હતો. વેરી ગુડ, હરે કૃષ્ણ. પિનલબેન તમારો હાથ ક્યાં હતો? વિચારો છો? એકચ્યુઅલી હા, હું કંઈક કામ કરતી હતી. ઓકે, કોઈ વાંધો નથી, કોઈ ટેન્શન નથી. ઓકે, પછી નેક્સ્ટ છે રમેશ પ્રભુ, તમારો હાથ ક્યાં હતો?
મારો હાથ હું અહીં અત્યારે જોબ ઉપર છું, કસ્ટમર લેતો હતો. કસ્ટમર છે, ઓકે, નો પ્રોબ્લેમ, Yeah. ઓકે, કોઈ વાંધો નથી પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પછી છે પૂર્ણિમા માતાજી, નેહાબેન ના મમ્મી. હરે કૃષ્ણ. તમારો હાથ ક્યાં હતો માતાજી? ભરતભાઈ એ કદાચ અનમ્યુટ નહીં કરી શકે હા, એટલે એવું માટે. છે, ઓકે, નો હા. પ્રોબ્લેમ. ઓકે, અને લાસ્ટ છે શિલ્પાબેન. હરે કૃષ્ણ. તમારો હાથ ક્યાં હતો શિલ્પાબેન? હરે કૃષ્ણ, મારી છાતી પર હતો. વેરી ગુડ, ઓકે. કોઈનું નામ લેવાનું હું ભૂલી, પદ્માબેન નું નામ ભૂલી ગયું છું. પદ્માબેન, હરે કૃષ્ણ. તમારો હાથ ક્યાં હતો? ઘૂંટણ પર. ઘૂંટણ ઉપર, નો પ્રોબ્લેમ. રીટા માતાજી, તમારું નામ લીધું મેં. તમારો હાથ ક્યાં હતો? છાતી પર. ઓકે, વેરી ગુડ. ઓકે, કોઈ અહીંયા ડિવોટી નું નામ હું ભૂલી ગયો છું જેનું નામ નથી લીધું? પાછું પૂછે છે. અચ્છા, કોઈ છે અહીંયા જેનું નામ નથી લીધું મેં? બોલો ને. બધાના નામ. ઓકે, હરે કૃષ્ણ. હવે તમને લાગશે કે અમે તમારી એક્સરસાઇઝ કેમ કરાવી, રાઈટ? આપણે એક્સરસાઇઝ એટલા માટે કરાવી કે તમે આપણે માન લો કે આપણે 4-5 લોકો ઊભા હોય, રાઈટ? 4-5 લોકો ઊભા છીએ ગ્રુપમાં, અને દૂરથી કોઈ વ્યક્તિ આપણને બોલાવે છે કે ભરતભાઈ, એટલે આપણે બધા આમ જોવે, પણ મારું નામ ભરત છે એટલે હું આમ જોઉં. પછી મને કે ભરતભાઈ, હા તમને જ બોલાવું છું તમને. એટલે મને શું, આપણે શું કે મને બોલાવ્યો તમે? થાય કે ના થાય? કરીએ કે ના કરીએ? તમે તમારું નામ મેન્શન કરો, રાઈટ? ઓકે. કોઈ એવું કે છે જ્યારે કોઈ બોલે એ ભરતભાઈ, તો કોઈ પોતાના ઘૂંટણ જોડે પગ લઈને કે ઓ આ ભરતભાઈને બોલાવે? થાય એવું? ના. ના. કોઈ એવું થાય કે કોઈ બોલાવે તમને કે એ ભરતભાઈ, ને હું મારા બંને હાથ મારા પગના નીચે લઈ જાઉં, ઓ આ ભરતભાઈને બોલાવે તમે? એવું કહું? ના. ના. આપણે શું કહીએ કે ભરતભાઈ, એટલે આપણે કહીએ મને બોલાવે, મને, આવું કહીએ ને આપણે. યા. હા, તો એવું કેમ કરીએ છીએ આપણે, તમને ખબર છે? નથી ખબર. ઓકે, આપણે એટલા માટે એવું કરીએ છીએ કારણ કે સિમ્ટમ્સ છે. સિમ્ટમ્સ એનો છે કે આપણા બોડીને પણ ખબર છે કે આપણી આત્મા ક્યાં રહેલી છે. આત્મા ક્યાં રહેલી છે? હૃદય પ્રદેશમાં. હા, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે હૃદય દેશે અર્જુન, આગળના શ્લોકોમાં આવશે. તો આત્માનું નિવાસ સ્થાન ક્યાં છે? હૃદયમાં છે. આમ તો આપણું બ્રેન છે એ બધા ફંક્શન કરે છે. બ્રેન છે એ બ્રેન બધા કંટ્રોલ કરે છે, પણ એકચ્યુઅલી બ્રેન કરતા પણ વધુ પાવરફુલ છે છાતી, એટલે આપણું હૃદય બેઝિકલી. કેમ? એટલે જો તમે હાર્ટ એટેક આવશે ને, બીજો ત્રીજો પહેલો બીજો ને ત્રીજામાં તો હરે કૃષ્ણ, પણ તમે બ્રેન સ્ટ્રોક આવશે તો કદાચ એક પાર્ટ તમારો પેરાલાઇસિસ થઈ શકે છે, રાઈટ? તો કહેવાનો મતલબ છે કે ભગવાન આપણા બોડીને પણ ખબર છે કે આત્મા ક્યાં રહેલી છે. નોર્મલી આપણે આમ કરીએ છીએ કે મને બોલાયો તમે, રાઈટ? થાય ને? તો તમારી જોડે આ એક્સરસાઇઝ એટલા માટે કરાય છે કે તમને બોડીને પણ ખબર છે, તમને પણ ખબર રાખવાની છે કે આત્માનું સ્થાન ક્યાં છે. તો આત્માનું સ્થાન છે હૃદયના પ્રદેશમાં. તો આત્માનું સ્થાન જો હૃદય પ્રદેશમાં છે, તો પછી ટચલી આંગળી જો આ ઘૂસી જાય બારણામાં તો કેમ થાય છે? કારણ કે કોન્શિયસનેસ તમારા આખા શરીરમાં ફેલાયેલી છે. ચેતના ફેલાયેલી છે. સમજ્યા તમે? તો હવે એવું થાય કે બરાબર છે, તો પ્રભુ આત્માની સાઈઝ શું? આત્માની કોઈ સાઈઝ તો હશે ને? તો આ મેં પહેલા વાત કરેલી છે, પણ ફરીથી તમને સમજાવું છું. તો આત્માની સાઈઝ શું છે? તો આજે અમારા જે વાળ દેખાય છે તમને, તો તમારો પણ વાળ હશે. એનો અગ્રભાગ, એટલે કોઈ પણ એક વાળ લઈ લો, એનો અગ્ર એટલે આગળનો ભાગ. અગ્રભાગ હોય ને, આગળનો ભાગ કેટલો પાતળો હોય, કેટલો બહુ થીન હોય, રાઈટ? હવે એ વાળને માન લો અગ્રભાગને તમે એને ડિવાઈડ કરો. કેટલી વખત? એ ભાગને કાપ્યો એને કેટલી વાર ડિવાઈડ કરવાના છે? 100 વખત, 100 ટાઈમ્સ. કેટલો માઇન્યુટ થાય એનું રાઈટ ડિવાઇડેશન. હવે એમાંથી એક વાળ લેવાનો છે એ ભાગને, અને એના પાછા 100 ટુકડા કરવાના છે. અને એ જ્યારે 100મો ટુકડો થાય એટલે વાળના અગ્રભાગનો 10,000મો ભાગ. 100 × 100 એટલે 10,000, રાઈટ? વાળના અગ્રભાગનો 10,000મો ભાગ જે છે એ આત્માની સાઈઝ છે. એટલી આત્મા માઇન્યુટ છે. એટલે આપણું જે પરમાણુ, જે સાયન્સમાં ભણ્યા હશે કે ભણતા હશે એને ખબર હશે કે સૌથી નાનું શું છે? પરમાણુ. પરમાણુથી નાનું કશું નથી, રાઈટ? ભણ્યા છીએ આપણે બધું વિજ્ઞાનમાં. હા, પરમાણુની સાઈઝથી પણ નાનો છે આત્મા. તો વિચારો કે કેટલો માઇન્યુટ છે. તમે અહીંયા આપણે પરપોટમાં વાંચ્યું
કે તમે માન લો કે શિયાળાનો કે ઉનાળાનો ટાઈમ હોય, શિયાળાનો ટાઈમ માની લઈએ આપણે, રાઈટ? તો શિયાળાના ટાઈમમાં 10 વાગે અને બારીમાં સૂર્યપ્રકાશ આવતો હોય, રાઈટ? બારીમાં તમે બધા આપણે અનુભવ કરેલો છે. યા તો આપણે જ્યારે સૂર્યપ્રકાશને બાજુમાં બેસીને જોઈએ ને, તો એકદમ નાના નાના પાર્ટિકલ્સ દેખાતા છે, તમે એમાં ઉડતા ઉડતા દેખાય, બરાબર છે તમે? એમાં ઉડતા દેખાય બધા. તો એ પાર્ટિકલ્સ તમને દેખાય છે, એનાથી પણ માઇન્યુટ છે આત્મા. વિચાર કરો આત્મા કેટલી માઇન્યુટ છે. તો એટલી માઇન્યુટ આત્મા જે છે એને કોઈ કઈ રીતે મારી શકે? કોઈ મારી શકે? ના, આગળ ભગવાન કહે છે નૈનમ છિંદમ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ભગવાન આગળ કહેશે, આગળના આ સેકન્ડ ચેપ્ટરમાં જ આવશે આગળનો શ્લોક. તો એ આત્મા જે છે એટલે ભગવાને અહીંયા અવિનાશી કીધું. હવે સમજ્યા તમે? યા અવિનાશી કેમ કીધું? તો ભગવાન કૃષ્ણ કહે છે કે એ આત્માને તો હું પણ નથી મારી શકતો. વિચાર કરો, જેને ક્રિએટ કરી છે એ પણ ખુદ કહે છે કે હું એને મારી નથી શકતો. આ અર્જુનના કોન્ટેક્સમાં આપણે સમજીએ છીએ, જે આપણો કોન્ટેક્સ પણ છે. આ બેઝિક જ્ઞાન છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે. ભગવદ્ ગીતાનું આ જે જ્ઞાન જે છે, એ જો તમને આ જ્ઞાન તમારે કંઠસ્થ થઈ ગયું કે આ પ્રેક્ટિકલમાં પણ મૂકવાનું તમે દિવસે દિવસે ચાલુ પડી ગયા ને, તો તમારા જિંદગીમાં સુખ અને દુઃખ આવશે, પણ તમને ટચ નહીં થાય. કેમ? કારણ કે આ જ્ઞાન એવું છે. તો હજુ તો આપણે શરૂઆત કરી છે આ જ્ઞાનને સમજવાનું. કારણ કે અહીંયાથી ભગવાન આત્માના કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો વિશે વાત કરે છે ભગવાન અહીંયાથી. તો કેવું છે? ભગવાન શું કહે છે કે અવિનાશી તું તદ્વિધિ યેન સર્વમિદમ તતમ. એટલે બેઠેલો તો છે હૃદય પ્રદેશમાં, પણ કેવો છે? બધી જગ્યાએ વ્યાપ્ત છે. તો એની ચેતના બધી જગ્યાએ વ્યાપ્ત છે. તો હવે આપણે ક્વેશ્ચન થાય કે પ્રભુ જો બધી જગ્યાએ વ્યાપ્ત છે, તો આપણું શરીર, મારી હાઈટ છે 5'10", રાઈટ? તો શું તમારા આત્માની સાઈઝ 5'10" છે? કીડી છે તો કીડી કેટલી બબુકડી હોય, તો એની કેટલી બબુકડી જ આત્મા છે. ભાઈ હાથી કેટલો વિશાળ છે, તો એની આત્મા એટલી મોટી છે? એવું છે? આત્મા તો એક સરખી જ હોય ના, બધા, એવું નથી. ના, ઠીક છે આત્મા. એવું નથી. એક સરખી જ હોય. આત્મા તો સરખું જ હોય ને પ્રભુજી. ઓકે, કોઈ એવું છે અહીંયા જે માને છે કે ના હાથીની આત્મા મોટી છે અને આપણી આત્મા નાની છે? માને છે? આત્મા તો નિરાકાર ના છે, આત્મા નિરાકાર ના. કહેવાય. ના, નિરાકાર તો છે જ. આત્મા નિરાકાર. જેમ પાણી જે છે, પાણી કેવું છે? તમે પાણીને જોયું છે? યા કપમાં નિરાકાર. નાખો તો કપનો શેપ થઈ જાય, યા ગ્લાસમાં નાખો તો ગ્લાસનો શેપ થઈ જાય, દરિયામાં નાખો તો દરિયાનો શેપ થઈ જાય. યા એટલે નિરાકાર તો છે, પણ નિરાકાર તો આપણે એની સાઈઝ એના રૂપ વિશે કીધું. પણ અહીંયા ક્વેશ્ચન શું છે કે આત્માનો વોટ ઇઝ અ હાઈટ કે વોટ ઇઝ અ વાઇડ, એની વિડ્થ કેટલી છે, એની હાઈટ કેટલી છે, એની વાત કરીએ છીએ. તો મારી આત્મા 5'10" છે, કોઈ 5 ફૂટનું હોય તો એની 5 ફૂટની છે. નાનું છોકરું જન્મ્યું હોય તો હાર્ડલી અમુક ઇંચનું હોય, 21-22 ઇંચનું, તો એનું એટલી છે કે હાથીની એટલી મોટી છે? ના. અહીંયા કોઈ એવું છે કે જે માને છે કે ના ભાઈ હાથીની મોટી આત્મા છે? છે અહીંયા કોઈ એવું? ના, ના. હા, નથી. ઓકે, તો આત્માની સાઈઝ તો સેમ છે, પણ કેમ ડિફરન્સ છે? તો જેમ તમને એક એક્ઝામ્પલ આપ્યું મેં, તમારા બધાના ઘરે એક સ્ટડી લેમ્પ હશે, જોયો હશે, તમારા ઘરે હશે, બરાબર? નહીં હોય તો તમે સ્ટડી લેમ્પ જોયો હશે. તો સ્ટડી લેમ્પ તમે હોય, માન લો લેમ્પને ચાલુ કરો, રાઈટ? અને એ લેમ્પની આગળ તમે કોઈ એને કવર મૂકી દો, એક્ઝામ્પલ કશું, તો એનો પ્રકાશ કેટલો થાય? જેમ અમે તમને મીણબત્તીની એક્ઝામ્પલ આપ્યો, એનો પ્રકાશ કેટલો થાય? એટલો જ થાય ને, કારણ કે તમે કવર ઓઢાડી દીધું છે એને. હવે એ કવર હું લઈ લઉં, જેમ કે તમારા ઘરમાં અત્યારે ટ્યુબલાઇટ ચાલતી હોય, ટ્યુબલાઇટ ચાલતી હશે, રાઈટ? કે લાઇટ ચાલુ હશે, તો તમે લાઇટ ચાલુ કરો તો તમારા જેટલો પણ રૂમનો એરિયા છે એ બધો પ્રકાશિત થાય કે ના થાય? ઓકે, હવે માન લો તમારો જે રૂમ છે એને વચ્ચે હું પાર્ટીશન પાડી દઉં, એટલે એક રૂમને 2 રૂમમાં કન્વર્ટ કરી દઉં, રાઈટ? પાર્ટીશન પાડી દઉં. હવે હું એક જગ્યા એટલે એક સેગમેન્ટની અંદર લાઇટ ચાલુ કરું તો બીજા પાર્ટીશનમાં આવશે એનો પ્રકાશ જશે? નહીં જાય, નહીં જાય. હા, નહીં જાય. કેમ નહીં જાય? તો સિમિલરલી આત્મા તો છે જ, બધાની આત્મા જે છે એની સાઈઝ તો સેમ છે, પણ એનો કોન્શિયસનેસ અલગ છે. કોઈ હાથી છે તો હાથીનું કારણ કે એનું શરીર મોટું છે, તો એની કોન્શિયસનેસ એટલી વ્યાપ્ત છે એના શરીરમાં. અમારું 5'10" હાઈટ છે મારી, તો મારું 5'10" જેટલી કોન્શિયસનેસ છે મારી આત્માની. સમજમાં આવે છે? હા.
અહીંયા કોઈ એવું છે જેને નથી, આ બધું કોમ્પ્લિકેટેડ લાગે છે? છે કોઈને એવું કે કોમ્પ્લિકેટેડ વસ્તુ હું બોલી રહ્યો છું? એટલે કોન્શિયસનેસ એટલે ચેતના બધાની અલગ અલગ છે. હા, હા હા ચેતના કેમ અલગ છે? એટલા માટે ને કે તમારી હાઈટ કલ્પનાબેન 5 ફૂટની છે એટલે તમારી ચેતના 5 ફૂટની છે. હજી એવું ના સમજી લેતા. આ તમને સમજાવવાની વાત છે. આ એક સમજની વાત છે. જેમ પ્રકાશનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે તમે સમજી શકો કે લાઇટનું માપ એટલું નથી, પણ લાઇટને એક કન્સ્ટ્રેન છે. હવે એને એટલા જગ્યા પૂરમાં સીમિત કરી દીધી છે લાઇટને. તો સિમિલરલી આપણી કોન્શિયસનેસ છે એ કોઈ મારી કોન્શિયસનેસ 5-10 ની છે તો આત્માની કોન્શિયસનેસ 5 ફૂટ ને 10 ઇંચની નથી. એની તો અનંત કોન્શિયસનેસ છે. પણ એ કોન્શિયસનેસ આ બોડીમાં આત્મા આવી છે તો એ કોન્શિયસનેસ શું થઈ ગયું છે? હવે કન્ફાઇન થઈ ગઈ છે એટલી, રાઈટ? એટલી સીમિત થઈ ગઈ. હા, સીમિત થઈ ગઈ છે. આ ગુજરાતી, થેન્ક યુ. મને ગુજરાતી શબ્દ નતો મળતો એનો. સીમિત થઈ ગઈ છે, યસ. તો હવે આગળ શું ભગવાન વાત કરે છે કે જો અહીંયા શું કે છે કે વિનાશમ. વિનાશમ નો મતલબ શું થાય કે વિનાશ, જેનો વિનાશ એટલે ડિસ્ટ્રોય થવું, રાઈટ? તો વિનાશમ અવ્યયસ્ય. વિનાશમ અવ્યયસ્ય અસ્ય. હવે આ થોડું કોમ્પ્લિકેટેડ છે સંસ્કૃત, પણ તમે સમજશો તો મજા આવશે. અહીંયા શું કે અવ્યયસ્ય, આપણે મને યાદ છે હજુ હું જ્યારે ગણિતમાં ભણતો હતો તો એનો અવયવ કાઢવાનો આવતો હતો. તમે ભણેલા છો બધા અવયવ? હા, તો અવયવ કાઢવાનો મતલબ શું થાય આપણી જાડી ગુજરાતી ભાષામાં કહીએ તો? અવયવ કાઢવાનો મતલબ શું થાય? એક અંકને એક જ સંખ્યા વડે આપણે ડિવાઈડ કરીએ તો સેમ આન્સર આવવો જોઈએ. ડિવાઈડ કરીએ, હા, ભાગાકાર કરીએ તો સેમ આન્સર આવવો જોઈએ. તો અવ્યયનો મતલબ છે ભાગાકાર કરવો. તો અહીંયા શું કે છે જો વિનાશમ અવ્યયસ્ય અને અસ્યનો મતલબ છે એને એટલે કોને? આત્માની વાત કરે છે. તો શું કે છે કે આત્મા કેવી છે? અવિનાશી છે, જેનો કોઈ વિનાશ કોઈ નથી કરી શકતું. હવે માની લો એક્ઝામ્પલ, કોઈ તમે બોડી બિલ્ડર જોયા છે? બોડી બિલ્ડરો તો એના હાથમાં કોઈ મુસલ જેવું હોય છે. મુસલ આમ ગોળ ગોળ ફેરવતા હોય છે. એને શું કહેવાય એક્ઝેક્ટલી મને નથી ખબર, પણ મુસલ મને યાદ આવે છે. ધ બેસ્ટ વર્ડ આઈ કેન ડિસ્ક્રાઇબ. મુસલ છે. હા, મુદ્દળ. હા, તો મુદ્દળ. હા, મુદ્દળ કહીએ આપણે એને, મુદ્દળ. તો મુદ્દળ છે, રાઈટ? તો એ મુદ્દળ થી આત્માને મારવાનો ટ્રાય કરે તો તૂટે? ના તૂટે. હા, પછી માની લો કે કોઈને બંદૂક છે, તો બંદૂક તમને શરીર ઉપર મારે, આમ ગોળી મારે તો શરીરને તો એ મારી શકે છે, પણ તમારા મનને મારી શકે છે? ના. તમારી બુદ્ધિને મારી શકે છે? ના. તો આત્માને તો મારી જ ના શકે. કારણ કે ભગવાન કૃષ્ણ આગળના 3જા ચેપ્ટરમાં કહેશે, આગળની વાતમાં કહેશે કે આ ઇન્દ્રિયો કરતા મોટું શું છે? મન. હા, આપણે ગઈકાલે ગયા વખતે વાત કરી હતી કે આ પદાર્થો જે મેટર થી બધા બનેલા છે, પ્રકૃતિથી. પ્રકૃતિ એટલે શું બધાને ખબર છે ને? સ્વભાવ. ફરી ગઈ ભેંસ પાણી મેં. ભગવાન. પ્રકૃતિ એટલે સ્વભાવની વાત નથી કરતો હું. ભગવાનની શક્તિ, ભગવાનની. જેટલું પણ તમારી આંખોથી તમને દેખાય છે બધું પ્રકૃતિ છે. આ તમને મેં લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું. મને લાગે છે તમે મારા આ રેકોર્ડેડ ક્લાસ તમે સાંભળતા નથી. ફરીથી સાંભળજો. મટીરિયલ. હા, બીજા ચેપ્ટરનો 16મો શ્લોક જે લાસ્ટ ટાઈમ મેં તમને જે ફોરવર્ડ કર્યું છે લિંક, એને ફરીથી સાંભળજો. પ્રકૃતિ એટલે શું આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. આ તમે એક અઠવાડિયું નથી થતા ભૂલી જાવ છો તમે. યાદ કરાવવું પડે છે ફરીથી. તો પ્રકૃતિ જે છે, રાઈટ? આ જે પ્રકૃતિ છે એ આત્માને કશું નથી કરી શકતી. એક તમને સાદી ભાષામાં સમજાવું, રાઈટ? 3 સ્ટેજીસ છે. કેવા સ્ટેજ છે? તો એક સ્ટેજ છે એ શરૂઆત છે, એક સ્ટેજ છે મધ્યમ છે, ને એક સ્ટેજ છે અંત છે. સમજવાની વાત છે, રાઈટ? તો જે શરૂઆતનો જે સ્ટેજ જે કહેવાય સમજવાની વાત છે એ કઈ છે? આત્માની છે. પછી જે અંતનો સ્ટેજ છે એ કોણ છે? પરમાત્મા છે. તો આત્મા એટલો સૂક્ષ્મ છે કે જેને કશું જ નથી કરી શકાતું.
એનું કોઈ એને કોઈને મારી નથી શકાતું. એટલે કે છે કે સાયન્સમાં કે છે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ નાઇધર ડિસ્ટ્રોયડ. યા સાંભળેલું છે ને? યા યા એનર્જી કોઈ ક્રિએટ પણ નથી કરી શકતું અને કોઈ ડિસ્ટ્રોય પણ નથી કરી શકતું. આપણે અત્યારે ગેલા છીએ કે ભાઈ એક જ્યારે અણુના વિભાજન કરીએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પ્રાપ્ત થાય, રાઈટ? યા સાંભળેલું છે ને? તો એ તમે ડિવાઈડ એને કરો ત્યારે પ્રાપ્ત થાય છે, પણ એની આગળ શું? એની આગળ કશું થતું હશે, આઈ ડોન્ટ નો, પણ એને ડિસ્ટ્રોય નથી કરી, તમે અણુને ડિસ્ટ્રોય નથી કરી શકતા. સમજ્યા તમે? તો કહેવાનો મતલબ છે કે આત્મા છે એને તો તમે આપણે તો પેલા આત્મા તો માઇક્રોસ્કોપ થી જોઈએ તો પણ નથી દેખાતો, એટલે આત્માને તો તમે ડિસ્ટ્રોય નથી કરી શકતા. પછી પરમાત્મા કેવો છે? અંતનો જે અંત જે છે એ કેવો છે? તો પરમાત્મા તો સર્વવ્યાપી છે, તો એનો પણ અંત ના થાય. જે સર્વવ્યાપી હોય એનો અંત કઈ રીતે થાય? પોસિબલ નથી. તો વચ્ચેની જે સ્થિતિ જે છે મધ્યમ, એનો અંત થાય છે. જેમ કે તમે આપણે અગેન આઈ એમ સોરી, હું બહુ બધા ટર્મિનોલોજી યુઝ કરું છું, પણ સાયન્સની અંદર તમે ભણ્યા છો કે એક પરમાણુ બીજા પરમાણુને જોઈન થાય, પછી ત્રીજો, ચોથો, પાંચમો એમ કરીને આખું જોઈન કન્જંક્શન બની જાય, આમ જોઈન ગુચ્છો બની જાય. પછી એને યા તમે ડિસ્ટ્રોય કરી શકો. એના પર તમે યા લેઝર કે યા એવું મારો તો ડિસ્ટ્રોય થાય, પણ એ અણુઓ ડિસ્ટ્રોય થાય ના, એ છૂટા પાડ્યા તમે બેઝિકલી, એ એ તમે છૂટા છૂટા પડે. પાડ્યા. તો સિમિલરલી જે આત્મા જે છે એ આ બોડીમાં જ્યારે આવે છે, આ બોડીમાં જ્યારે પ્રવેશ કરે છે, અને આ બોડી જ્યારે આપણે મરી જઈએ છીએ ત્યારે એ કન્જક્શન, બોડી ને આત્માનું સંયોજન, ગુજરાતીમાં શબ્દ કે સંયોજન, એ સંયોજન થાય છે, એ છૂટું ખાલી પડે છે. ને આપણને શું લાગે છે કે ભાઈ ભરતભાઈ તો ગયા, પણ ભરતભાઈ નથી ગયા. એ ભરતભાઈ તો બોડીનું નામ છે. આ બોડી પતી ગઈ છે. તમે કોઈ મરી જાય, એક્ઝામ્પલ કોઈનું મૃત્યુ થાય, તમે જોયું કે મૃત્યુ થાય પછી તમે ઘરમાં પૂરી રાખો બોડીને 5-10 દિવસ, માન લો કે પેટીમાં, તે બોડી વધે છે 5 ફૂટ 10 ઇંચની, 6 ફૂટની, 7 ફૂટની, 8 ફૂટની કદી થાય ખરી? ના ના થાય. હવે માન લો કે કોઈ નાનું છોકરું હોય, જન્મ તો મરી જાય, કારણ કે આપણને ખબર નાનું છોકરું જન્મ પછી ધીમે ધીમે મોટું થાય. તો નાના છોકરાની બોડીને તમે માન લો કે કોઈ જડીબુટ્ટીઓ લઈને એને સેવ કરી રાખો, તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી જુઓ તો એ વધે ના વધે. હા, તો નથી વધુ. કેમ નથી વધુ? કારણ કે એની અંદર જે અવિનાશી જે આત્મા જે છે એ જતો રહ્યો છે. એ ચાર્જ કરે છે બોડીને. આ બોડીમાં જે બધું ચાર્જ, જે હું બોલું છું તો મને લાગે હું બોલું છું, પણ એકચ્યુઅલી આ બોલવાનું કાર્ય જે છે એ મારી ઇન્દ્રિયો થ્રુ થયેલું છે, પણ કોન્શિયસનેસ કોની છે? આત્માની છે. આત્માની. કોન્શિયસનેસના કારણે આ બધું હું કરી રહ્યો છું. જેમ ફોનને એક્ટિવેટ આપણે નથી કરતા, રાત્રે ચાર્જિંગમાં મૂકી દઈએ પછી આખો દિવસ ચાલે, થાય ને એવું? તો જે ચાર્જિંગનું કામ જે છે એ આત્મા કરી રહી છે, એટલે એની જે કોન્શિયસનેસ છે એ પૂરી બોડીની અંદર વ્યાપ્ત છે. તો અહીંયા ભગવાન શું કહે છે? વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસી. તો એટલે એનો શું મતલબ છે કે એને વિનાશ કરવા માટે કોઈ સમર્થ નથી. ભગવાન કહે હું પણ વિનાશ નથી કરી શકતો. આઈ કેન નોટ ઇવન ડિસ્ટ્રોય. તો શું કરે ભગવાન? એને કન્ફાઇન કરી દે. કન્ફાઇન કરવાનું એટલે છે કે એને સીમિત કરી લે છે. એટલે પહેલાના જમાના બધા રાક્ષસો થતા હતા મોટા મોટા, તો એ લોકોને શું થાય? એ લોકોને ડિસ્ટ્રોય કરે, મારી નાખે, પણ આત્મા તો અમર છે, આત્મા તો મરે એવી નથી. તો શું થાય? ભગવાન એની શક્તિના દ્વારા એને કન્ફાઇન કરી દે, એટલે એને બહુ મુવમેન્ટ ના કરી શકે. એ કરી શકે ભગવાન, કારણ કે ભગવાન તો બધું કરી શકે છે. તો એક પણ ભગવાન એવું નથી કે મેં આ ડીમનને મારી નાખ્યો કે આને મારી નાખ્યો તો એ હવે આત્મા હંમેશા માટે જતી રહી, મરી ગઈ. ના, એવું નથી. તો આપણે આપણા જે સમપ કરીએ આપણું, તો અહીંયા ભગવાન શું કૃષ્ણ શું કહે છે કે જે શરીરમાં, એટલે આ શરીરની અંદર સમગ્ર વ્યાપ્ત છે. તો શું સમગ્ર વ્યાપ્ત છે? ચેતના. ચેતના છે. વેરી ગુડ. તો એ ચેતના કોના કારણે છે? આત્માની કારણે. આત્મા જે છે એ અવિનાશી છે, એનો કોઈ નાશ નથી કરી શકતો. હું પણ અસમર્થ છું, હું પણ નાશ નથી કરી શકતો. એટલા માટે અર્જુન, તારું કર્તવ્ય કર, તારે તું યુદ્ધ કર, અને બહુ ટેન્શન ના લેશ કે ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય મરી જશે. એ તું નહીં મારે તો હું માર નાખીશ. સમજ્યા? તો અહીંયા હું મારા વાણીને વિરામ આપું છું. તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે સૌથી છેલ્લે કહ્યું ને કે ભગવાન પણ આત્માને મારી નથી શકતા, હા, એના પછી શું કીધું તમે? કેમ નથી મારી શકતા એમ? હા ભગવાન કેમ નથી મારી શકતા એમ? હા યા
ઓકે, તો એક નિયમ છે કે કોઈ વસ્તુ હોય, જેમ કે પાણી છે, તો પાણીને મારી શકે? ના. કેમ? શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે? પાણી કેમ ના મારી શકે? સેમ છે. સેમ છે. વેરી ભળી જાય ને, સેમ છે, એકબીજામાં સેમ ભળી છે. જઈ શકે. ભળી જાય ને. સેમ છે, યા ભળી જાય પણ સેમ છે. સેમ ભળી જાય તો બરોબર છે, પણ સેમ છે. સેમ સંયોજન છે. હા, અગ્નિને ના કાઢી શકે. એમ આપણે શું છીએ? ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છીએ. બરાબર. મમે વાંસા જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાન કૃષ્ણ કહે છે, આગળના અધ્યાયમાં આવશે, ભણીશું આપણે. તો ભગવાન કહે છે કે આત્મા જે છે એ મારી જ પાર્ટ એન્ડ પાર્સલ છે, મારો જ છે, હું જ છું. પણ આપણી ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ફરક છે. બરાબર. હા, તો ભગવાનની જે ક્વોલિટી જે છે ને આપણી ક્વોલિટી સેમ છે, પણ ક્વોન્ટિટીમાં ફરક છે. તો એટલા માટે ભગવાન પણ ડિસ્ટ્રોય નથી કરી શકતા આપણને. આત્મા કૃષ્ણનો અંશ કહેવાય. હા, આત્મા આપણે એના અંશથી જ પેદા થાય. જેમ કે તમે લાડવો જોયો છે, બુંદીનો લાડવો? તો બુંદીનો લાડવો બને કઈ નથી, બુંદીમાંથી બને ને. પેલા તમે બુંદી બનાવો, પછી એને ગોળ ગોળ આમ કરો, કે બીજા જે ઘઉંના લાડવા જે બનતા હશે, તો એ પછી કરો, પછી મોટો લાડવો બને. જોયો છે તમે? રૂપ લાડવાનું છે, પણ બન્યો શાનો છે? એ બુંદીનો છે. તો મેઇન બુંદી છે એની અંદર. આપણે જે છીએ એ ભગવાન કૃષ્ણના પાર્ટ એન્ડ પાર્સલ છીએ. એટલે ભગવાન આપણી આત્માનો વિનાશ એ પણ નથી કરી શકતા. હવે સમજ્યા? આપણું જે સ્વરૂપમાં એને પરિવર્તિત કરે છે, કે જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પાણીને તમે કપમાં મૂકો તો કપનો શેપ થઈ જાય, તો કપને તમે તોડી શકો છો, કારણ કે એ અસત વસ્તુ છે. જેમાં બોડી જે છે એ અસત વસ્તુ છે. ભગવાન આ બોડીનો ડિસ્ટ્રોય કરી શકે છે, પણ આત્માનો ડિસ્ટ્રોય નથી થતી. સમજ્યા? હજુ સમજાવો. એટલે કે દરેક જીવમાં આત્માનું સ્વરૂપ બદલાય. આત્માનું સ્વરૂપ નથી બદલાતું. આત્મા તો એ સ્વરૂપમાં જ છે. આત્માનું સ્વરૂપ નથી બદલાતું. આત્માને લીધે દરેક જીવનું સ્વરૂપ બદલાય. સ્વરૂપ બોડીનું કેમ બોડી એને જુદી જુદી મળે છે? કોઈ માણસ બને છે, કોઈ કૂતરું, કોઈ બિલાડી, કોઈ પક્ષી કેમ બને છે? કારણ કે કર્મના લીધે તો બરાબર, પણ એ આત્મા ઈચ્છા કરે છે એટલે. ઈચ્છાઓ પૂરી કરવા માટે. કોઈ કે હું તો કૂતરા બનવાની ઈચ્છા નહીં કરતો. કોઈ એવું કે આઈ નેવર વોન્ટેડ ટુ બી અ ડોગ. તો તમે કૂતરું જોયું છે? કૂતરું કેવું હોય? વફાદાર હોય ને, પોતાના માલિકને વફાદાર હોય. તો અમુક વખતે તમે જોશો કે પોતાના જ પરિવારની અંદર, માન લો કે આખો પરિવાર હોય, રાઈટ? એમાં એક બે લોકોને છોડીને કોઈને કૂતરા ના ગમતા હોય, પણ કોઈને કૂતરું બહુ ગમતું હોય, એને દે લાઈક પેટ્સ, રાઈટ? પેટ ગમતા હોય, તો શું થાય છે? દાદો બિચારો મરવા પડ્યો હોય, તો એની ઈચ્છા ફેમિલીમાં રહી જાય. તો મારું ફેમિલી શું થશે? એટલે ભાઈ થશે તો તું જા, પણ ના. એટલે એની ઈચ્છા ફેમિલીમાં રહી જાય. એટલે એનો જન્મ કૂતરા તરીકે થાય. એટલે પેલો બિચારો પોતો હોય, નાનો પોતો એનો જે હોય, એ કે મારા ડેડી મારે ડોગી લાવું છે, ડોગી લાવું છે, ડોગી લાવે. દાદો બિચારો ડોગી બનીને આવે ઘરે. કારણ કે છોડીને જવા નથી માંગતો. સમજ્યા? ને આવું છે. એટલે બોડી આપણે એટલે ધારણ કરીએ છીએ કારણ કે આત્માની ઈચ્છા છે, એટલા માટે. પણ આપણે ઈચ્છા કેમ બદલાય? આ રીતે ઈચ્છા, ભગવાન આ રીતે ઈચ્છા પૂરી કરે છે. એટલે ભગવાન કહે છે, યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ તમ તમે વેતિ કોંતે સદા તદ ભાવત ભાવિત. એટલા માટે ભગવાન આ કહે છે. એટલે માટે આપણે એકચ્યુઅલી કંટ્રોલ મનને નથી કરવાનો, આપણી ઈચ્છાઓને કંટ્રોલ કરવાની. એટલે કે ભગવાન કૃષ્ણ આ બધું આ ગીતામાંથી કેટલું બધું સૂક્ષ્મ સમજવાનું છે. જેટલી તમારી ઈચ્છાઓ ઓછી રાખશો અને ધીમે ધીમે એને સબડ્યુ કરશો, એને તમે ઓવરકમ કરશો, એટલું તમારે આધ્યાત્મિક લેવલે પ્રગતિ કરવાની આગળ થશે. કારણ કે ઈચ્છાઓના કારણે અટેચમેન્ટ ઉત્પન્ન થાય છે, અને અટેચમેન્ટના કારણે પછી બધું આખું સંસાર આપણે ઉભો કરીએ છીએ. ઈચ્છાઓને તમે જેટલી બી ઈચ્છાઓ થાય એને સબડ્યુ કરો, એને ઓવરકમ કરો, એના ઉપર ચડી બેસો. મારે કરવું જ નથી, નહીં આવું તો થશે જ નહીં. ના, રાત્રે 12 વાગે ઊંઘ ના આવતી અને અંદર થાય કે મારે હવે પીનટ બટર સ્કોચ આઈસ્ક્રીમ ખાવું છે, બધું બંધ થઈ ગયું હોય. એટલે પછી ફ્રીજ ખોલે ને પેલું કરે ને બાજુવાળાને હેરાન કરે ને બધું કરે, રાઈટ? પછી 10 કિલોમીટર દૂર જઈને સ્કૂટી લઈને આઈસ્ક્રીમ ખોરવા જાય. કેટલું બધું હેરાન કરે. આ એક ઈચ્છા કેટલી હેરાન કરે છે તમને.
તો એ વસ્તુ ભગવાન કહે છે. બરાબર. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? ભરતભાઈ, જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલું શરૂઆતનું સ્ટેજ આત્મા, અંતનું સ્ટેજ આત્મા, એને કોઈ મારી શકતું નથી. સર્વવ્યાપી પરમાત્મા. હા, તો વચ્ચેની સ્થિતિ મધ્યમ નો અંત છે. એટલે આપણું બોડી એક્ઝામ્પલ, આપણું બોડી મધ્યમમાં છે. બોડી એનો તો છે ને ડિસ્ટ્રોય થાય છે ને આપણું બોડી. પરમેનન્ટ થોડું છે આપણું બોડી. એટલે શરીર મધ્યમાં છે. હા, તો ભગવાન એટલે કે મધ્યમ, જેમ એનો જે આગળના શ્લોકમાં આવશે, ભગવાન આગળ હમણાં થોડા શ્લોક પછી જ આવશે કે આત્મા કેવી છે કે શરૂઆતમાં અનમેનિફેસ્ટેડ છે. અનમેનિફેસ્ટેડ એટલે એનો કોઈ રૂપ રંગ આકાર નથી, પછી મધ્યમાં મેનિફેસ્ટ થાય છે અને પાછો અંતમાં અનમેનિફેસ્ટ થઈ જાય છે. ભગવાન આગળ કહેશે આ ચેપ્ટરમાં. એટલે અનમેનિફેસ્ટેડ નો મતલબ શું છે કે એનો કોઈ રૂપ રંગ કલર કશું જ નથી. આત્માનો કોઈ રૂપ રંગ કલર કશું જ નથી. એક લાઇટ છે, લાઇટને તમે ડિસ્ક્રાઇબ કરી શકો કે કેવા પ્રકારની લાઇટ છે? કોઈ કે ધોળા પ્રકારની છે, તો ભાઈ પીળા કલરના બલ્બ આવે છે, લાલ કલરના બલ્બ આવે છે. હવે તો લોકો કાળા કલરના બલ્બ આવે છે. તો કોઈ પૂછે કાળા કલરનો બલ્બ શું કરવાનું? કે અંધારું કરવા માટે. આવું છે, સમજ્યા તમે? આગળના શ્લોકમાં આવશે. મધ્યમ છે, નો અંત છે. ઓકે, આગળના શ્લોકમાં આવશે. આપણે હું સમજાવીશ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ બીજા કોઈ ડિવોટીને ક્વેશ્ચન છે? સમજમાં આવે છે બધું? પણ બરાબર તમારે જે મૂકો ને સાંભળવું પડે બરાબર, ફરી પાછું બધું. હા, કારણ કે હવે આપણે અહીંયા હું તમને એમ કહું કે તમને જ્ઞાન આપું છું, 1 કરોડમાંથી 10 કરોડ કઈ રીતે બનાવે, તમને કેવું મન ચોટી જાય? એક વસ્તુ ધ્યાનથી સાંભળો. હું એમ કહું છું, આ રાત્રે તમારે 1 વાગે ઉભા થઈને આ રીતે ઢીંગલી બનાવવાની છે, કંકુ ચોખા બધો લગાડવાનો છે, ઉત્તર દિશામાં મૂકવાની છે. ગમે એટલી ઊંઘ આવતી હોય તો એ ચા પીને તમે આ બધું કરો. રાઈટ. તો પછી એવું છે, આપણું મન એમાં ચોટી જાય છે ને. એટલે તો આપણે વારંવાર જન્મ લઈએ છીએ એમાં. આપણું મન કૃષ્ણમાં નથી ચોટતું એટલા માટે, કારણ કે એ ડિફિકલ્ટ છે એને ચોટાડવું. ડિફિકલ્ટ. હા, તો એ કૃષ્ણ તરફ જતું નથી એટલા માટે. તો મનને વારંવાર પાછું ખેંચો. એ ગમે એટલું ઈચ્છાઓ કરે તો એને રિટ્રેક્ટ કરો. એટલા માટે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ છીએ. આ બધું જ આપણે ભગવદ્ ગીતામાંથી જ તમને કહું છું. આ સેકન્ડ ચેપ્ટર સમરી છે, આખા ગીતાની સમરી છે. તો સેકન્ડ ચેપ્ટરમાં જ બધું સમરી રૂપે ભગવાન થોડું થોડું પીરસે છે, પછી સ્વાદ ચખાડે છે ભગવાન. પછી આગળ ડિટેલમાં વાત કરશે ભગવાન. આ બધું તમને થોડી વાત કરવું છે કે આત્મા આવી છે, પછી મોહ આવો છે, આવું છે. હા, એટલે આપણે આજે આત્માના લક્ષણો જોયા એવું. તો તમને શું લાગે છે મેં શું વાત કરી પહેલા? ના, એટલે ખાલી પૂછું છું તમને. હું સમજુ છું એની વાત છે. હું એ જ કહું છું. હા, આપણે આત્માના લક્ષણો વિશે જ વાત કરી. અવિનાશી છે. આત્માનું લક્ષણ કેવું છે? તો અવિનાશી છે. એને કોઈ મારી નથી શકતું. કોઈ તમને પૂછે આ ક્યાંથી લાવ્યા, તો કે બીજા ચેપ્ટરનો 17મો શ્લોક. ખબર પડી? બીજા ચેપ્ટરનો 17મો શ્લોક. અવિનાશી છે, કોઈ નથી મારી શકતો. કૃષ્ણ પણ કે છે હું નથી મારી શકતો. પતી ગયું પછી. ઓકે, કોઈ બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? ના. તો હવે આપણે ફરીથી મળીશું કાલે 8:30 વાગે. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ રમેશ પ્રભુ. હરે કૃષ્ણ રમેશ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. અર્ચિષ્ટિત માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ કુંજ પ્રિય માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.